વામે યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવનમ વિહારં ત્વં શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. ઈષ્ટદેવ પરમ કૃપાળુ ભગવાન સ્વામિનારાયણ નિજ મંદિરમાં બિરાજતા વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવ, હરિકૃષ્ણ મહારાજ, રાધાકૃષ્ણ દેવ આદિક સર્વે દેવો તથા જેમનો દ્વિશતાબ્દી મહામહોત્સવ આવવાનો છે એવા શ્રી શિક્ષાપત્રી અને આચાર્ય સ્થાપન વર્ષ જ્યારે જાહેર થયું છે ત્યારે આપણી સુંદર ચૈત્રી સમયાની કથાના વક્તા શાસ્ત્રી સ્વામી પ્રિયદર્શનદાસજી સ્વામી, આયોજક પૂજ્ય વિશ્વવલ્લભદાસજી સ્વામી, પૂજ્ય ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી, તેમજ મુખ્ય કોઠારી સંત વલ્લભદાસજી સ્વામી, પૂજ્ય ચેરમેન સ્વામી દેવપ્રકાશદાસજી સ્વામી, તેમજ સર્વે યજમાન પરિવાર તથા આપ સૌ ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ. એવું કહેવાય છે કે 12 વાગ્યા પછી બોલવું ને એ ઘણ માર્યો હોય ને માથામાં એવું લાગે, પરંતુ વાત એવી છે કે હજી 12 વાગવામાં અડધો કલાક બાકી છે અને અડધો કલાક તમને દુઃખી નહીં કરું. આવો. જ્યારે શિક્ષાપત્રીને જ્યારે 200 વર્ષ થતા હોય ત્યારે વડતાલ મંદિર અમારે પૂજ્ય શ્યામ સ્વામીનું એવું કહેવું કે આપણા ઘરના જ એટલા બધા ગ્રંથો છે અને શિક્ષાપત્રી તો કદાચ આપણી માટે ગ્રંથ નથી, સાક્ષાત સ્વામિનારાયણ ભગવાન છે. કદાચ તમને અજુગતું લાગતું હશે. સ્વામિનારાયણ ભગવાન એવું કહીને ગયા, મારી વાણી તે મારું સ્વરૂપ, તેને માનજો આદરે અનુપ. આ શિક્ષાપત્રી ગ્રંથ નથી, એ મારું સ્વરૂપ છે. જેમ આપણને હરિકૃષ્ણ મહારાજને, લક્ષ્મીનારાયણ દેવને ભેટવાનો મોકો મળે તો આપણને કેટલો આનંદ થાય. તો એવો કોઈ દિવસ આપણને વિચાર આવ્યો કે આ જે શિક્ષાપત્રીની જે આપણે રોજે પૂજા કરીએ છીએ, જેને વાંચીએ છીએ, એ જ સ્વામિનારાયણ ભગવાનનું સ્વરૂપ છે. તો આપણે કોઈ દિવસ એને હૃદય લગાડી હોય એવું ખરું? અને એવા લક્ષ્મીનારાયણ દેવના ભેટવાના ભાવથી લગાડી હોય એવું ખરું? કદાચ હા કે નામાં જવાબ હશે, મને ખ્યાલ નથી. પરંતુ શિક્ષાપત્રીનો જ્યારે દ્વિશતાબ્દી મહોત્સવ આવતો હોય ત્યારે આપણે બધા, હું અને તમે બધા, શિક્ષાપત્રી એટલે બીજું કાંઈ નહીં, સ્વામિનારાયણ સંપ્રદાયની જો કોઈ લક્ષ્મણ રેખા હોય ને તો એ શિક્ષાપત્રી છે. લક્ષ્મણજીએ સીતાજીને લક્ષ્મણ રેખા કરી આપી હતી કે માતાજી તમે આની બહાર ન જતા, હું રામ ભૈયાના સહાય માટે જાઉં છું, પરંતુ તમે આ રેખાની બહાર જતા, જો તમે આ રેખાની અંદર રહેશો તો આ લોકની કોઈ શક્તિની તાકાત નથી તમને હેરાન કરી શકે. પરંતુ કાળ, યોગ અને ક્રિયા એવી હતી તો સીતાજી રાવણને ભિક્ષા આપવાના બાને પગ બહાર મૂક્યો તો પછી લંકામાં રહેવું પડ્યું. ભગવાન રામને સુગ્રીવની સહાયતા માગવી પડી, પુલ બાંધવો પડ્યો, યુદ્ધ થયું, રાવણનો માર્યો અને પછી સીતાજીને પાછા મળ્યા. કેમ? એક મર્યાદાનું ઉલ્લંઘન થયું, એના કારણે આટલું થયું. બરાબર છે ને? એમ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો, હરિભક્તો માટે શિક્ષાપત્રી છે ને, એક સ્વામિનારાયણ ભગવાને રક્ષા કવચ ખેંચી આપ્યું છે. અમારો આશ્રિત આમાં રહેશે એટલે એને ક્યારેય કાળ, કર્મ અને માયા, આ લોક અથવા પરલોકમાં એ ક્યારેય દુઃખી નહીં થાય. એ લક્ષ્મણ રેખા જો કોઈ હોય તો આ શિક્ષાપત્રી છે. ખૂબ ભાગ્યશાળી છે. આપણને એક ઓરિજિનલ શિક્ષાપત્રી આપણને મળી છે. શિક્ષાપત્રીમાં એક શ્લોક છે, દેવતા પિતૃયાગાર્થ મપ્યજાદેશ્ચ હિંસેવમ ન કર્તવ્યમ હિંસેવ ધર્મ પ્રોક્તોસ્તિ યન મહાન. અને દેવતા અને પિતૃના યજ્ઞના અર્થે
પણ બકરા, મૃગલા, સસલા, માછલા આદિ કોઈ પણ જીવની ક્યારેય પણ હિંસા ન કરવી, કેમ જે અહિંસા છે તે જ મોટો ધર્મ છે, એમ શાસ્ત્રમાં કહ્યું છે. હવે આ વાત તો તમે બધા રોજે વાંચો છો, પરંતુ આમાં પહેલાં એક વાત આવી, દેવતા અને પિતૃના યજ્ઞ માટે પણ હકીકત તો એવી છે, ગૃહસ્થને રોજે 5 પ્રકારના યજ્ઞ કરવાના હોય છે. તમને ખ્યાલ છે? ભગવાન રામે અશ્વમેઘ યજ્ઞ કર્યો હતો, યુધિષ્ઠિર મહારાજે રાજસૂય યજ્ઞ કર્યો હતો, એ તો બરાબર છે, પરંતુ દરેક ગૃહસ્થએ રોજે 5 પ્રકારના યજ્ઞ કરવાના હોય. એમાં એક તો દેવયજ્ઞ, બીજો પિતૃયજ્ઞ, ત્રીજો ભૂતયજ્ઞ, પછી મનુષ્ય યજ્ઞ અને બ્રહ્મયજ્ઞ. યાદ રાખજો હો, લગભગ ઘણા ખરાને ઓળખું છું એટલે પાછો પૂછીશ બી ખરો. 5 પ્રકારના યજ્ઞનો આપણને સનાતન ધર્મના જે શાસ્ત્ર છે, ભાગવત હોય તોય ભલે, રામાયણ હોય તોય ભલે, ગીતાજી હોય તોય ભલે, અને શિક્ષાપત્રીમાં પણ આ 5 પ્રકારના યજ્ઞની મહારાજે આજ્ઞા કરેલી છે. તો મને એવો વિચાર આવ્યો કે કદાચ તમે 2 યજ્ઞનું નામ તો તમે સાંભળ્યું કે દેવયજ્ઞ અને પિતૃયજ્ઞ, તો મેં કીધું 3નું કંઈક હું ગોતી આવું તો હરિભક્તોને કંઈક જાણવા મળે, એ હિસાબે આપણે થોડીક દેવયજ્ઞ કોને કહેવામાં આવે. આપણને બધું જે કાંઈ વરસાદ, પવન, પાણી જે કાંઈ મળે છે એ દેવતાઓની કૃપાને લઈને મળે છે. આપણે ત્યાં ગેસ હોય, બર્નલ હોય, ગેસનો બોટલ હોય, પણ અગ્નિદેવ પ્રગટ થવાની ના પાડે તો તમે ગમે એટલા લાઇટર મારો, ઘરે રોટલી કે ખીચડી બને. દેવની કૃપા છે ત્યારે આપણા ઘરે જમવાનું બને છે. વરુણ દેવની કૃપા છે ત્યારે આપણી તરસ છીપાય છે. તો જે આપણા શરીરનું જે કાંઈ દેવતાઓ, જે આ પંચભૂતના જે કાંઈ દેવતાઓ છે, એ આપણને આટલી બધી વસ્તુ, આપણું શરીર જ્યારે જીવતું રાખવા માટે જે જીવન જરૂરિયાત વસ્તુ છે એ આપણને આપે છે, તો રોજે આપણે એનો આભાર માનવો જોઈએ. એ ક્યારે માનવાનો? સવારે પૂજામાં. એને દેવયજ્ઞ કહેવામાં આવ્યો છે કે હે આ બ્રહ્માંડના દેવતાઓ, તમે બધા જ મારા શરીરનું પોષણ, પાલન ને પોષણ કરો છો, માટે તમારો આભાર છે. એને દેવયજ્ઞ, જે સમગ્ર દેવતાઓ, આપણા હિન્દુ સનાતન સંસ્કૃતિમાં 33 કોટી દેવતાઓ કયા છે, એ બધાનો જ્યારે સવારમાં આભાર માનવામાં આવે એને દેવયજ્ઞ કહેવાય. બીજો યજ્ઞ છે પિતૃયજ્ઞ. આપણે અને આપણા પૂર્વજો જે અત્યારે શરીરધારી નથી, એ લોકો જે ધામમાં ગયા છે, એના સંસ્કારો જે આપણામાં છે. આજે આપણે સત્સંગી છે, આપણે સત્સંગી બનાવ્યો હોય એવા કેટલા, અને જન્મતાથી આપણા જન્મ સત્સંગમાં થયો હોય એવા કેટલા. તો 90% હરિભક્તો એવા હશે કે સ્વામી અમારા તો 7 પેઢીનો સત્સંગ છે, અમે જન્મ્યા ત્યારથી જ અમારા ગળામાં કંઠી છે, અમને ખબર નહોતી કંઠી શું કહેવાય, ત્યારથી અમને કંઠીને તિલક ચાંદલો કરતા આવીએ છીએ, સ્વામિનારાયણની માળા કરતા આવીએ છીએ. તો પિતૃઓએ આપણને જે સંસ્કાર આપ્યા છે, ધર્મમાં રહેવાની જે મર્યાદા આપી છે, ભગવાન ઓળખાવ્યા છે, આ બધાનું આપણી ઉપર એક ઋણ હોય. કોઈ તમારી માટે કંઈક કરે એટલે તમારે એને કંઈક આપવું પડે ને. એને તમને સંસ્કાર આપ્યા, ભગવાન આપ્યા, એટલે હવે આપણે એના કલ્યાણ માટે કંઈક કરવું, ભગવાનને પ્રાર્થના કરવી, એની માટે 2 માળા કરવી, કાંઈક એની અસદ ગતિ થઈ હોય તો એને પૂછીને કાંઈક ભાગવત આદિ શાસ્ત્રોની કથા કરાવી. આવડા મોટા મંદિરોમાં, આપણે લક્ષ્મીનારાયણ દેવ આદિ મંદિરોમાં અભિષેક ભગવાનના કરાવવા, જેનાથી આપણા પિતૃઓને મુક્તિ થાય, સુખ થાય. એને પિતૃયજ્ઞ. આ તો આપણે રોજે અભિષેક ન કરાવી શકીએ, પરંતુ રોજે આપણા પિતૃઓ માટે માળા કરી શકીએ, એની માટે ભગવાનને પ્રાર્થના તો કરી શકીએ. કારણ કે જ્યારે આપણો જન્મ નહોતો થયો ત્યારે એણે આપણા માટે ઘણી બધી પ્રાર્થનાઓ કરેલી છે. તો હવે આપણી ફરજ છે
કે એ પિતૃઓના ઋણમાંથી મુક્ત થવા માટે આપણે પણ એની માટે રોજે પ્રાર્થના કરવાની. આનું નામ થયું પિતૃયજ્ઞ. પિતૃયજ્ઞમાંથી તમને કદાચ ખ્યાલ હોય, ભાદરવા માસમાં બધા જ પિતૃઓને આપણે પિંડદાન કરતા હોઈએ છીએ, શ્રાદ્ધ નાખતા હોઈએ છીએ. શ્રાદ્ધ મહિનો કહેવાય. ત્યારે પણ પિતૃઓનું પૂજન કરવાની સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં અને સતાનંદ સ્વામીએ શિક્ષાપત્રી ભાષ્યમાં આજ્ઞા આપેલી છે. આપણે સ્વામિનારાયણ ભગવાનના છીએ એટલે આ પ્રમાણે જ, જે પ્રમાણે મહારાજ કહે છે, સ્વામિનારાયણ ભગવાને કીધું ને, દેવ યજ્ઞ અને પિતૃયજ્ઞ તો અમારા આશ્રિતે હંમેશા કરવું. એટલા માટે આપણે આ જે યજ્ઞ છે, એટલે આપણા મગજમાં કેવું, યજ્ઞ એટલે રોજે ઘી લાવવાનું, લાકડા લાવવાના, બ્રાહ્મણને બોલાવવાના, દક્ષિણા આપવાની, એ વાત બરાબર છે. પણ આ જે યજ્ઞ રોજ કરવાનો છે, આપણી પ્રત્યે જેના જેના ઋણ છે એમાંથી રોજે મુક્ત થવાની વાત છે. પછી ભૂત યજ્ઞનું નામ આવ્યું. ભૂત એટલે પેલું રાત્રે 12 વાગે હું કરે એ નહીં. તમને પાછા કે ભૂતને ત્યાં 12 વાગે દીવાબત્તી કરવા જવાનું, એવું નહીં. ભૂત યજ્ઞ એટલે આ જે પંચભૂત છે, પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ, આ 5 ભૂતોનું પણ આપણે પૂજન કરવું પડે, એનો આભાર માનવો પડે. કારણ કે એણે આપણું શરીરને ટકાવી રાખ્યું છે. આપણા શરીરમાંથી પૃથ્વી તત્વ નીકળી જાય તો આ શરીરમાં કાંઈ ન રહે. જળ, તેજ અને વાયુ હોય ને તો આપણે વગર દિવાલે નીકળી જઈએ, દરવાજો ન જોઈએ. આ જે તમને હું દેખાવ છું ને તમે મને દેખાવો છો, એ પૃથ્વી તત્વો આ શરીરમાં છે એના કારણે દેખાય છે. એટલે આપણે સંભળાય છે એ પણ આ ભૂત શરીર જે છે, પંચભૂતમાંથી શરીર છે, અને આ પંચભૂતમાં રહેલું છે એના કારણે આપણે એકાબીજાને જોઈ શકીએ છીએ, માળા આદિ વસ્તુ પકડી શકીએ છીએ, ભગવાનના દર્શન કરી શકીએ છીએ. આ બધું પંચભૂતના શરીર અને પંચભૂતના વસ્તુના કારણે છે. આપણને આ લક્ષ્મીનારાયણ દેવના દર્શન થાય છે, એ આંખ ભલે છે પણ એ પંચભૂત માહેલી છે, એટલે આપણને ભગવાનના દર્શન થાય છે. બાકી લક્ષ્મીનારાયણ દેવ તો પ્રગટ પ્રતાપી છે, શરણે આવે એટલે એનું કલ્યાણ થાય. પણ દર્શને થવા જોઈએ ને, આંધળાને દર્શન ક્યાંથી થવાના છે? હે, આ લક્ષ્મીનારાયણ દેવ તો કેવા છે, આંખથી દર્શન કરે, આંખના પાપ બળી જાય. કાનથી જે ભગવાનની કથા સાંભળે એના કાનના પાપ બળી જાય. જીભથી જે ભગવાનનું નામ લઈને ભગવાનનો મહિમા ગાય તો જીભના પાપ બળી જાય. જે ડગલે ડગલે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરતા કરતા કોઈ પણ તીર્થની યાત્રા કરે તો એના પગના પાપ બળી જાય. ભગવાનની કથા થતી હોય ને તાળી વગાડીને કીર્તન કરે તો એના હાથના પાપ બળી જાય. પણ પંચભૌતિક શરીર છે તો આ કામ થાય છે. માટે ત્રીજો યજ્ઞ જે કહેવામાં આવ્યો છે એને ભૂત યજ્ઞ કહેવામાં આવ્યો છે, કે જે આ પંચભૂતનું શરીર અને પંચભૂતમાં જે રહ્યા છીએ એના કારણે આપણે પંચભૂતનો પણ આભાર માનવો જોઈએ. ચોથો યજ્ઞ છે મનુષ્ય યજ્ઞ. મનુષ્ય યજ્ઞ એટલે જે નડતા હોય એને નાખી દેવાના, એવું તો અડધી પૃથ્વી આમનામ ખાલી થઈ જાય. જો નડતા હોય ને નાખી દેવાના હોય ને તો અડધી પૃથ્વી તો આમનામ ખાલી થઈ જાય. ઘણા તો આપણને નાખી દે, સ્વભાવ એવા હોય તો. હા, એટલે ધ્યાન રાખવાનું. મનુષ્ય યજ્ઞ છે ને સમજવા જેવો છે. આ તો આપણે દેવતાઓની વાત થઈ, પંચભૂતની વાત થઈ, પિતૃઓની વાત થઈ. પરંતુ મનુષ્ય યજ્ઞમાં શું આવે? આપણા ભાઈઓ હોય, આપણી બેન હોય, આપણા પાડોશી હોય, આજુબાજુમાં કોઈ ગરીબ રહેતા હોય, કદાચ કોઈના બાજુવાળાના છોકરાને ભણવાનું હોય, સારા માર્ક લાવતો હોય, પરંતુ પરીક્ષાના કે ટ્યુશનના કે સ્કૂલની ફી ભરી શકવા સમર્થ ન હોય તો આપણે એને કહી, જા તારી આખા વર્ષની ફી હું ભરી દઈશ, અથવા જા તારા ચોપડા હું આપી દઈશ, તું ભણજે, તારે જે કાંઈ વસ્તુ જોઈતી હોય મને કહેજે, સ્કૂલનો ડ્રેસ લાવી આપીએ, કોઈ ગરીબને આપણે ખાવાનું આપીએ. મનુષ્ય પ્રત્યેની જે જવાબદારી છે એનું નામ જ મનુષ્ય યજ્ઞ કહ્યો છે. જેમ આપણે આપણા સંબંધીની જવાબદારી હોય ને,
તમારા હાવ નજીકના પરિવારની હોય તો તમારે 24 કલાક હાજર રહેવું પડે. થોડાક દૂરના હોય તો 12 કલાક હાજર રહેવું પડે. બહુ દૂરના હોય તો 4 કલાક હાજર રહેવું પડે. બરાબર ને? એમ આપણે મનુષ્ય તો છીએ ને, તો મનુષ્યનું મનુષ્ય તરીકે પણ કાંઈક અલગ કર્તવ્ય હોય છે. એ કર્તવ્ય કેવું હોય છે કે મારી આજુબાજુમાં રહેવાવાળા કોઈ ખાધે પીધે, કોઈ કપડે લતે, કોઈ અન્ન ધન વસ્ત્રે કરીને દુઃખી ન રહે. બનતા સુધી, જ્યાં સુધી મારી તાકાત છે, મારી શક્તિ છે, ત્યાં સુધી મારે આ જગતના મનુષ્યને મદદરૂપ થવું. એનું નામ મનુષ્ય યજ્ઞ કહેવામાં આવેલો છે. પેલું આપણે ભણતા ત્યારે આવતું ખબર છે, મૈત્રી ભાવનું પવિત્ર ઝરણું મુજ હૈયામાં વહ્યા કરે. શુભ થાઓ આ સકલ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે. મારામાં જે મૈત્રીપણાનો જે ભાવ છે એ આખા જગત પ્રત્યે વધતો રહે. આ જગતમાં કોઈ દુઃખી ન થાય, કોઈ હેરાન ન થાય, બધા જ સુખી રહે, બધાનું આરોગ્ય સારું રહે. આપણે આ સનાતન સંસ્કૃતિના આ ધરોહરના આપણે વ્યક્તિઓ છે. એટલા માટે આપણા 6 મંદિરો જુઓ, વડતાલ હોય, ગઢપુર હોય, ધોલેરા હોય, જુનાગઢ હોય, અમદાવાદ હોય કે ભુજ હોય, સ્વામિનારાયણ ભગવાને પહેલી આજ્ઞા એવી કરી, અમારા મંદિરમાં કોઈ પણ આવે એટલે પહેલાં એને અન્ય કરીને સંભાવના કરવી, એને જમાડી દેવું. આપણા ઘરે આવે એટલે કોઈ દિવસ કોઈ ભૂખો જવો જોઈએ. ભલે બપોરે 12 વાગે નહીં, 1:30 વાગે આવે તોય તેના પેટમાં પૂરવાનું અન્ન તો મળી રહે. સ્વામિનારાયણ ભગવાને જ્યારે સમાધિ પ્રકરણ પૂર્ણ કર્યું અને જ્યારે આ સંપ્રદાયની શરૂઆત કરવાની હતી ત્યારે મહારાજે પહેલા વાવ ગળાવી છે. હું મારા સંપ્રદાયનું કલ્યાણ કરું એવું નહીં. આ વાવમાં જે મને માને કે ન માને, પરંતુ જ્યાં પાણી નથી એમાં બધા જ જીવો આવે અને પાણી પીવે અને ગામ સુખી થાય, પશુ પક્ષીઓ સુખી થાય અને બધાને સહેજે સહેજે પાણી મળે. એટલા માટે મહારાજે પહેલા વાવ ગળાવી છે. આપણે આ સંપ્રદાયના છીએ એટલે આપણે ખાલી મોટા સમય ઉત્સવ તો મહારાજે કરવાનું કહ્યું છે, પણ મહારાજે જે પરંપરા ચલાવી છે કે આપણે આજુબાજુ વાળાનું પણ, આપણા પૂર્વજોનું પણ ધ્યાન રાખવાનું છે, આપણા પિતૃઓનું પણ ધ્યાન રાખવાનું છે, આપણા દેવોનું પણ ધ્યાન રાખવાનું છે, આ પંચભૂતનું જે શરીર ભગવાનની કૃપા કરીને આપ્યું છે એનું પણ ધ્યાન રાખવાનું છે, અને આપણી આજુબાજુમાં રહેનારા એનું પણ સર્વે રીતે આપણા જે બનતા પ્રયાસોથી મંગળ થાય. આજે આપણે જોયું 50,000 જોડી ચપ્પલ આપણે પહેરવાના છીએ, પણ જેના પગમાં ચપ્પલ નથી, આ ધોમ ધકતો 42 ડિગ્રી 43 ડિગ્રી તાપ, આપણે તો ભગવાન આવા પંખા નીચે બેસાડ્યા છે, પરંતુ જેની પાસે પહેરવા માટે ચપ્પલ નથી. આ બધું મનુષ્ય યજ્ઞમાં આવે. હો, તમને કદાચ ખબર ન હોય, ખાલી શ્યામ સ્વામી કે કોઈ સંતો તમને એમ કહે કે તમારે આટલી સેવા કરવાની છે, તમે હા પાડી દો. એ ચપ્પલ આવી જાય ને એ પહેરાવાય પણ જાય, ચપ્પલ આપી નહીં દેવાના. હો, જે સંતો અને છોકરાઓ જાય એને ઊભા રાખવાના, એને પગે લાગવાનું, ચપ્પલ બે એના પગની સામે મૂકવાના અને ચપ્પલ પહેરાવાના. આ સેવા થાય છે. તમને ખાલી ખ્યાલ હોવો જોઈએ, કારણ કે ચપ્પલ તો આખી દુનિયા દુકાનવાળા આપે છે. ચપ્પલ આપવા અને ચપ્પલ પહેરાવવા એમાં આટલો ફરક છે. પગે લાગીને પહેરાવાના. આપણે મોટા છીએ ને આપ ઘા કરી દઈએ એમ નહીં. આ જે સંસ્કાર ને આ જે સિંચન છે સ્વામિનારાયણ ભગવાનનું, શિક્ષાપત્રી આદિ સતશાસ્ત્રનું છે. આપો છતાંય દેખાડવાનું નહીં, ત્યારે આપણે કાંઈક આપ્યું કહેવાય. આ મનુષ્ય યજ્ઞ થયો. કોઈ ભૂખ્યું ના રહે. હો, આપણને કૂતરું રોતું ને તો આપણને શું લાગે ખબર છે? રાત્રે 12 વાગે કૂતરું શું વિચાર આવે? કોઈ ધામમાં જવાનું લાગે છે, આવું જ લાગે ને. પણ એવો વિચાર આવે બિચારું ભૂખ્યું હોય છે, લાય રોટલો લઈને જાવ, એવું લાગે? રોવે બે કારણ, ભૂખ લાગી હોય તોય બિચારું રોતું હોય. પણ આપણને સૂતા સૂતા પહેલા એવો વિચાર આવે કે આ કોક જવાનું લાગે એટલે રોવે છે.
અરે બિચારાને કોઈ રોટલો નથી નાખ્યો, નાખો એટલે બિચારું પાણી પીને હોઈ જાય. આ બધું મનુષ્યની જવાબદારીમાં આવે. કોની? આપણે મનુષ્ય છીએ, આપણી જવાબદારીમાં આવે હો. અને છેલ્લો યજ્ઞ છે જ્ઞાન યજ્ઞ. કે આ બધાનું થઈ ગયું, જગતનું થઈ ગયું, પિતૃઓનું થઈ ગયું, દેવતાઓનું થઈ ગયું, આ શરીરનું થઈ ગયું, પરંતુ આપણે તો શાશ્વત છીએ, જીવ છીએ. તો જીવ છીએ તો આપણે આપણું તો કરવાનું ને. તો શું કરવાનું? ભગવાનનું જ્ઞાન મેળવવાનું. એ કેમ મળે? આવી શિક્ષાપત્રની કથા સાંભળો, હરિસ્મૃતિની કથા સાંભળો. વડતાલ, ધોલેલા, લક્ષ્મીનારાયણ દેવ, મદન મોહનજી મહારાજ, ગોપીનાથજી મહારાજ, નરનારાયણ દેવનો મહિમા આપણા રગે રગમાં ઉતરી જાય અને એ દ્રઢ નિશ્ચય આપણા આ જીવન પર્યંત રહે. એને સાક્ષાત જ્ઞાનનો અનુભવ થઈ જાય. અને સાક્ષાત જ્ઞાન કોને કહેવાય? જે જ્ઞાનથી આપણું કલ્યાણ થાય એને જ જ્ઞાન કહેવાય. પછી આપણને પેશિયા પાના પકડતી મશીન ફિટ કરતા આવડતા હોય, એ જ્ઞાન ખાલી 2-5 રૂપિયા કમાવામાં કામમાં આવે, પરંતુ કલ્યાણ માટે કાંઈ કામમાં આવે નહીં. એટલે શાસ્ત્ર એવું કહે છે કે જે કલ્યાણ કરે છે એને જ જ્ઞાન કહેવાય. અને ભગવાન સંબંધી જ્ઞાન કે જે આજ ભગવાન છે, વડતાલમાં જે લક્ષ્મીનારાયણ દેવ અને હરિકૃષ્ણ મહારાજ છે, એ જે મને પ્રગટ રૂપે મળ્યા છે, એનાથી જ મારું કલ્યાણ થવાનું છે. આવો જે દ્રઢ નિશ્ચય થવો એ જ આપણા જીવાત્માનું કારણ બનનારું છે, એ જ આપણા માટે જ્ઞાન કામનું છે. બસ આ 5 પ્રકારના જ્ઞાન રોજે આપણે કરતા રહીએ તો આપણે આ દુનિયામાં ક્યારેય દુઃખી ન થઈએ, હંમેશા સુખી ને સુખી રહીએ. આજે તો વિશેષ રામનવમીનો દિવસ છે. હમણાં ટૂંક જ સમયમાં ભગવાન રામજીનો જન્મોત્સવ આપણે મનાવવાનો છે. ભગવાન શ્રી હરિનો પણ જન્મોત્સવ મનાવવાનો છે. અંતમાં મને પૂજ્ય કોઠારી સ્વામી, સંત વલ્લભદાસજી સ્વામી, તેમજ ગોવિંદ સ્વામી, તેમજ વિશ્વવલ્લભ સ્વામીએ અહીંયા જે 2-5 મિનિટ 15 મિનિટ સુધી મારી વાણીને પવિત્ર કરવાનો આ અક્ષરાનંદ સ્વામીના સભા મંડપમાં, પવિત્રાનંદ સ્વામીના સભા મંડપમાં જે મને મારી વાણી પવિત્ર કરવાનો આજના પવિત્ર દિવસે લાભ જ્યારે મળ્યો છે, ત્યારે હું સૌ સંતોનો, વડતાલ ટેમ્પલ બોર્ડનો તેમજ યજમાન પરિવારનો આભાર વ્યક્ત કરું છું. સર્વે ભક્તોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.